ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો જેમાં આજરોજ કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવાયો હતો। થયેલ આ કથા 15 ડિસેમ્બર સુધી બપોરે 1 થી 4 કલાક સુધી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સુંદર ભક્તિ સમદ માહોલમાં કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે કથાકાર ગોવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમદરા ગામના ધર્મપ્રેમી હિરેન્દ્રસિંહ વિજયસિંહ વાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। भगवान श्री कृष्ण ની પૂર્ણ કૃપાથી ઉમદરા ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે। કથાના મુખ્ય મનોરથી વર્ષાબેન હરેન્દ્રસિંહ વાસિયા જે ઉમદરા ગામના નિવાસી છે। કથાના વક્તા શ્રી ગૌવત્સ કિરણ કૃષ્ણજી મહારાજ જે હાલમાં પથમેડા નિવાસ કરે છે। અગાઉ પણ સ્વર્ગસ્થ ગૌરીશંકર નાથાલાલ દવે જેમની હાજરીમાં પૂર્વમાં પણ એક ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું। એ જ રીતે આજે પણ એ કથામાંથી જ જેમને પ્રેરણા મળી હતી એવા હરેન્દ્રસિંહની ઈચ્છાથી આજે એમનો પણ મનોરથ પૂર્ણ થઈ રહ્યો છે। તારીખ 9 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી નીલકંઠેશ્વર મહાદેવના આંગણે ખૂબ સુંદર રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને જેમાં ઉમદરા ગામના ભાવિક ભક્તો ખૂબ ભારી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છે। આવી જ ભગવાનની કૃપાથી સદૈવને માટે આ ઉમદરા ગામના આંગણે આવા નવા મનોરથી દ્વારા ભગવાનની આ ગાથાનું આયોજન ચાલુ જ રહે એવી મારી પ્રાર્થના। હું સંદીપ દવે, જય શ્રી કૃષ્ણ।